હેલો એવરીવન. 29 જાન્યુઆરીના રોજ અમે ઇનોવેશન ફેરની અંદર અમરેલી ગયેલા હતા, જેમાં અમરેલી જિલ્લાના 45 જેટલા ઇનોવેટિવ ટીચરોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યાં સ્ટોલ લગાવેલા હતા. શરૂઆતમાં જ અમને આ સ્ટોલ દેખાયો અને આ સ્ટોલને જોઈને તમને થોડોક તો આઈડિયા આવી જ ગયો હશે કે આ કોનો સ્ટોલ છે. માત્ર ઇનોવેશન ફેર પૂરતા જ નહીં, પરંતુ બાળકો માટે ઓલવેઝ કંઈક ઇનોવેટિવ કરતા સર એટલે કે રઘુ રમકડું સરનો સ્ટોલ છે. હું ઓલવેઝ સરના વિડીયો જોઉં છું અને મેં વિડીયોમાં ઓલરેડી આ બધા જ આર્ટ જોયેલા છે, પણ આજે લાઈવ પણ જોઈ લીધા અને બહુ બ્યુટીફુલ વર્ક કરેલું છે. પ્રી પ્રાઇમરી સ્ટેજની અંદર આવી રીતે ભણાવવામાં આવે તો બાળકો ખરેખર બહુ રસ લેતા થાય અને ઘણી બધી વસ્તુઓ છે નવી નવી રમતા રમતા શીખી શકે, એવી સરે અમને માહિતી આપી. આવી જ ઇનોવેટિવ એક્ટિવિટીઝ દ્વારા બાળકોને શિક્ષણ અને અમને ઇન્સ્પાયર કરતા રહે તેવા ફીડબેક સાથે અમે સર જોડે ફોટોઝ લીધા અને ત્યારબાદ ઇનોવેશન ફેરમાં આગળ વધ્યા. બીજા પણ ઘણા બધા ઇનોવેટિવ સ્ટોલ જોયા અમે, અને આ ઇનોવેશનના માધ્યમથી બાળકોની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ દ્વારા કઈ રીતે સરળતાથી શિક્ષણ આપી શકાય એવી અમને માહિતી મળી. આ સ્ટોલ અમારી શાળાના ઇનોવેટિવ ટીચર નેહાબેન બસંત દ્વારા લગાવવામાં આવ્યો હતો, જે મીઠી ચોકલેટ કડવી જવાબદારીના નામથી લગાવવામાં આવ્યો હતો. અને બાળકો જે ચોકલેટ ખાઈને રેપર ક્યાં ફેંકે છે એની જગ્યાએ એનો કેવો યુઝ થઈ શકે એના અબાઉટમાં હતો. ત્યારબાદ આ મ્યુઝિક સાથે મેથ્સવાળો કન્સેપ્ટ પણ બહુ જોરદાર હતો. બાળકોને સૂત્ર યાદ રાખવામાં તકલીફ ના પડે એટલા માટે એને સોંગમાં કન્વર્ટ કરી દીધું છે અને જુઓ બાળકો કેવા એન્જોય કરતા શીખે છે. અંગ્રેજો જતા રહ્યા પણ ઇંગ્લિશ મૂકતા ગયા, એટલે ઇંગ્લિશ તો શીખવું જ પડશે અને આપણા બાળકોને સૌથી વધારે ટફ લાગતો સબ્જેક્ટ એટલે ઇંગ્લિશ. પણ અહીંયા ઘણી બધી અલગ અલગ ડેકોરેશનની વસ્તુઓ દ્વારા બાળકોને કેવું સરળતાથી ઇંગ્લિશ સબ્જેક્ટ શીખવાડી શકાય એના માટે સરે ઇનોવેટિવ સ્ટોલ લગાવેલો હતો, જે બનાવવામાં ચોક્કસપણે ઘણી બધી વાર લાગી હશે, પણ આવું એક ઇનોવેટિવ ટીચર જ કરી શકે. ત્યારબાદ આ રમકડાઓ દ્વારા વિજ્ઞાનના અલગ અલગ સિદ્ધાંતો કેવી રીતે શીખવી શકાય એના માટેનો સ્ટોલ હતો, એ પણ બહુ બ્યુટીફુલ હતો. તો અમારા જિલ્લામાં આવો ઇનોવેશન ફેર થાય છે, તમારા જિલ્લામાં કેવો થાય છે એ જરાક કમેન્ટ કરજો.